દેશમાં રાંધણ ગેસ મેળવવા એક બાજુ લાઈનો લાગી છે. ઉદ્યોગોને અપાતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. કારખાનાઓ અને અન્ય એકમો બંધ અથવા આંશિક બંધ પડ્યા છે. ત્યારે ભારત માટે સારા સમાચાર છે. ભારતની શિપિંગ મિનિસ્ટ્રી તરફથી મળતા અહેવાલ મુજબ હોર્મોઝની ખાડીમાં અટવાયેલા ભારતના કુલ 24થી વધુ જહાજોમાંથી 13 જેટલા જહાજો હવે જુદા જુદા તબક્કામાં ભારત આવી પહોંચશે, જેમાં 2 જહાજ શિવાલિક અને નંદા તેલનો જથ્થો લઈને આવી પહોંચ્યા છે. 2 જહાજો કાલે અને પરમ દિવસે આવી પહોંચશે. આ 13 જહાજોમાંથી 8 જહાજો એલપીજી કેરિયર છે, જ્યારે એક એલએનજી કેરિયર છે. બાકીના 5 ક્રૂડ જહાજો છે. શિપિંગ મંત્રાલયના સેક્રેટરી રાજેશકુમાર સિંહાના જણાવ્યા મુજબ હોર્મઝની ખાડીમાંથી ગેસ અને ક્રૂડનો જથ્થો લઈને ભારતીય જહાજો થોડા દિવસોમાં જ ભારત આવી પહોંચશે. દેશમાં આ કારણે ગેસ અને ક્રૂડની તંગી હળવી થશે. તેમના જણાવ્યા મુજબ હાલ એક ખાલી જહાજ ડોક ઉપર એલપીજી લોડ માટે તૈયાર છે. આ જહાજ 4 દિવસમાં ભારત આવવા રવાના થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે 5 ટેન્કર અંદાજે 2,30,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈને સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી નીકળી રહ્યા છે. એકંદરે આપણે એલપીજીના 9 ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી લાવવામાં સફળ થઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મઝમાંથી પસાર થવા માટે હાલ તુરંત ઇન્ટરનેશનલ શિપિંગ કાયદા મુજબ કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેતો નથી. અમે પરિસ્થિતિ ઉપર નજર બનાવી રાખી છે. દરમિયાન હોર્મોઝની ખાડી બંધ થતાં ભારત દાયકાની સૌથી મુશ્કેલી ગેસ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. સરકારે કટોકટીના પગલાં તરીકે ઔદ્યોગિક ગેસ ઉપર કાપ મૂકી અને રસોડાના વપરાશ માટેનો રાંધણ ગેસનો જથ્થો આપવાને પ્રથમ અગ્રતા આપી છે. ભારતે ગત વર્ષે કુલ 33.15 લાખ મેટ્રિક ટન રાંધણ ગેસ વપરાશમાં લીધો હતો, જેમાંથી 60% રાંધણ ગેસ આયાત કર્યો હતો. આ 60% આયાતમાંથી 90% ગેસ મિડલ ઇસ્ટના દેશોમાંથી આયાત કરવામાં આવ્યો હતો. રિલાયન્સે ઈરાનથી પર લાખ બેરલ ક્રૂડ ખરીદ્યું. દેશમાં જ્યારે પેટ્રોલ ડીઝલ ગેસની અછત છે, ત્યારે ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. એક તરફ રશિયાથી ભારત તરફ 60 જેટલા જહાજો ક્રૂડ લઈને આવવા નીકળી ગયા છે, જ્યારે બીજી બાજુ અમેરિકા ઈરાન ઉપરથી ક્રૂડ ખરીદીના પ્રતિબંધ હટાવી લેતા ભારત પણ હવે ઈરાન પાસેથી મોટા પાયે ક્રૂડ ખરીદી રહ્યું છે. ભારતીય ઓઇલ કંપની રિલાયન્સે ઈરાન પાસેથી 5 લાખ બેરલ ક્રૂડની ખરીદી કરી હોવાનું અલ જઝીરા ન્યૂઝના એક અહેવાલમાં જણાવાયું છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે ભારતને ગેસ તૈયાર સ્વરૂપમાં મળે તો તેનો તાત્કાલિક વિતરણ માટે ઉપયોગ થઈ શકે છે. થીજાવેલો લિક્વિડ ગેસને ગરમ કરી ફરી ગેસ સ્વરૂપમાં કરવાની પ્રોસેસ દેશના સ્ટોરેજ સંકુલો સાથે જ જોડાયેલી છે. જ્યારે ક્રૂડનો જથ્થો મળે તેમાંથી ભારતની રિલાયન્સ ન્યારા પીયુસી કંપનીઓ પ્રોસેસ કરીને ગેસ મેળવી શકે છે. હાલના તબક્કામાં દેશમાં ટ્રાન્સપોર્ટ અને રેલ વ્યવહાર માટે ડીઝલની તાતી જરૂર છે. આથી ડીઝલનું ઉત્પાદન પ્રાધાન્યમાં રહેશે. તેમજ રાંધણ ગેસ દરેક ઘરની જરૂરિયાત હોય. સરકાર જુદી જુદી રિફાઇનરીઓમાં ગેસ અને ડીઝલના ઉત્પાદનને વેગ અને પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવી ચૂકી છે. ખાસ સ્ટીયરિંગ કમિટી પરિસ્થિતિ ઉપર નજર નાખી રહી છે. ફૂટનોટ: જો કે ભારત ખૂબ જ વિશાળ દેશ છે, ભારતની ગેસની માસિક જરૂરિયાતના ઇક્વેશનમાં આ જથ્થાની આવક માત્ર 2 દિવસની જ હોવાનો અંદાજ છે. પરંતુ રશિયા અને વિશ્વના અન્ય દેશો તરફથી જથ્થો આવી રહ્યો છે, ત્યારે આ જથ્થો રાહતરૂપ થશે. અછત ઓછી કરશે, પરંતુ સ્થિતિ પૂર્વવત થતાં સમય લાગશે. વાસ્તવિકતા એ છે કે લોકોમાં વિશ્વાસની કટોકટી છે. બંધ પેટ્રોલ પંપો જોઈને લોકો વધુ પેનિક થાય છે. પેટ્રોલ પંપો ઉપર કતારો લાગી ગઈ છે. તંત્ર ફરી એક વખત નિષ્ફળ જઈ રહ્યું છે.